જય શ્રી સ્વામિનારાયણ. વહાલા શ્રોતાજનો, આજે તારીખ 5/4/2025 અને ચૈત્ર સુદ 8મનો પવિત્ર દિવસ છે, જેને રામનવમીની પૂર્વ સંધ્યા કહેવામાં આવે છે. ભારતીય હિન્દુ સંસ્કૃતિની ઉજ્જવળ ઉત્સવ પરંપરા એ માનવીના હારેલા થાકેલા જીવનમાં નવી જ્યોત જલાવે છે. 12 મહિનાની અંદર ઉત્સવ તહેવાર વગરનો એક પણ મહિનો આ હિન્દુ સંસ્કૃતિમાં તમને જોવા નહીં મળે. સંસારની જંજાળમાં અટવાયેલો માણસ હંમેશા શાંતિ અને આનંદની શોધમાં ફર્યા કરે છે. પરંતુ મનુષ્ય જન્મની દુર્લભતા, મનુષ્ય જન્મનું મૂળ કર્તવ્ય એને જાણ્યા વિના માણસ સુખની પાછળ પડ્યો છે. પરંતુ ખરેખર સુરપુર નરપુર નાગપુર એતિન મેં સુખ નાહી, કાં સુખ હરી કે ચરણ મેં અને કાં સંતન કે માહી. સ્વર્ગ, મૃત્યુ, પાતાળ બધે જ ફરી વળો, ત્રિલોકીમાં ક્યાંય સુખ નથી. સુખ તો માત્ર ને માત્ર પરમાત્માના સાનિધ્યમાં છે, યા તો કોઈ સદગુરુના સાનિધ્યમાં છે. અને એનો જેને એકવાર અનુભવ થઈ જાય પછી સંસારમાં ભગવાનને માર્ગે ચાલતા ગમે તેટલી મુશ્કેલીઓ આવે છતાંય પણ એ પાછા પગલાં ભરતો નથી. કારણ કે ભગવાનનો માર્ગ છે એ મરજીવાનો માર્ગ છે, અને મરજીવા સાચા મોતી માટે સાગરને તળિયે જાય, નહીં કે શંખલા, ઘૂઘા કે કોડીઓ માટે. છીપલા તો કિનારેથી પણ મળી રહે, એમ સંસારના સુખ છે છીપલા જેવા છે. એ તો બધાને જ મળી રહે છે, પણ પરમાત્માના સુખને પ્રાપ્ત કરવા પૂર્વના પુણ્ય અને ખૂબ સાધનાની જરૂર પડે છે. કારણ કે ભગવાનમાં જીવાત્માને શ્રદ્ધા દ્રઢ કરાવવી એ તો નેવાના પાણી મોભે લઈ જવા જેવું કઠણ છે. અને કોઈ પુણ્યશાળી આત્માઓ કે જેને યોગ ભ્રષ્ટ કહેવામાં આવે છે, તો તેને સહેજે સહેજે પરમાત્મા પ્રત્યે પ્રહલાદજીની જેમ જન્મજાત રુચિ જાગે છે, અને એ તમામ વિઘ્નોને પાર કરીને પરમાત્માને પામી જાય છે. આપણે જાણીએ છીએ કે ભક્તિ કરતાં પ્રહલાદજીને ક્યાં ઓછા વિઘ્ન આવ્યા. અને બહારની વ્યક્તિ ભક્તિમાં વિઘ્ન કરે તો સમજી શકાય, પણ જ્યારે પોતાના જ કુવાડાના હાથા બનતા હોય ત્યારે બચવું બહુ મુશ્કેલ છે. તો માની લઈએ કે આપણા પણ પૂર્વજન્મના કાંઈ સુકૃત હશે કે જેના માધ્યમથી આપણને પરમાત્માની ઓળખાણ થઈ છે. આવો દિવ્ય સત્સંગનો યોગ મળ્યો છે. સર્વોપરી ભગવાનના આપણે આશ્રિત બન્યા છીએ, અને એ આપણા ઈષ્ટદેવની પવિત્ર પ્રાગટ્ય તિથિ એ જ આપણા માટે મોટામાં મોટો ઉત્સવનો અને આનંદનો દિવસ પણ ગણાય. કરોડો આપણા જેવા પતિતોને પાવન કરવા માટે ભગવાન આ ભૂમંડળ ઉપર પધાર્યા અને રામનવમીનો પવિત્ર દિવસ પસંદ કર્યો. ભગવાન રામ બપોરે 12 વાગે અને ભગવાન શ્રી હરિ રાત્રે 10:10 પ્રગટ થયા. તો આપણે વિચારી શકીએ કે એ સમયે કેવો અદ્ભુત માહોલ હશે. સારાએ છપૈયામાં નહીં, તમામ બ્રહ્માંડોમાં આનંદ ઉત્સવ હતો. કારણ કે ભગવાન માત્ર ને માત્ર જીવાત્માઓને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી, માયાના બંધનોને તોડાવી, જન્મ મરણ મિટાવી, પોતાના શાશ્વત સ્વરૂપના સુખે સુખિયા કરવા માટે પધાર્યા હતા. એટલે એ વખતે મહારાજની નજરમાં મનોરમા નદીની બાજુએ રહેલું નાનકડું છપૈયા ગામ અને ધર્મનું ધામ નજરે ચડ્યું. દુર્વાસાના શાપથી જન્મેલા ધર્મદેવ અને ભક્તિ માતાના ભવનમાં પરમાત્માએ સૌપ્રથમ પોતાના પુનિત પગલાઓને માંડ્યા. આચાર્ય ચૂડામણી શ્રી વિહારીલાલજી મહારાજે આ મહોત્સવનું અદ્ભુત વર્ણન કરી કીર્તનના માધ્યમથી પરમાત્માના વધામણા કર્યા છે, જેને આજે આપણે સાંભળી અને બને તો કંઠસ્થ કરી નિત્ય ગાય અને ભગવાનમાં ભક્તિ ભાવના વધારવાનો પ્રયાસ કરવાનો છે. જે કીર્તનની અંદર ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય, એ સમયનો આનંદ, એ સમયનો જે સમય, નક્ષત્ર, દિવસ વગેરેનું વર્ણન છે. ધર્મદેવ, ભક્તિમાતા, છપૈયાવાસી વગેરેઓના ભાગ્યની સરાહના કરવામાં આવી છે. અને સાથે સાથે એ જ પરાત્પર પુરુષોત્તમ નારાયણના આપણે ઉપાસક છીએ, એના ભક્ત છીએ, એટલે આપણા ભાગ્ય પણ કાંઈ ઓછા નથી. તો આપણે પણ રામનવમીની પુનિત પવિત્ર
આગલા દિવસની સંધ્યાએ પરમાત્માના વધામણા કરી અને વિહારીલાલજી મહારાજનું પદ સાંભળીએ. સખી આજ આનંદ વધામણા, ધર્મ ઘેર પ્રગટ્યા કુમાર, અક્ષરપતિ આવ્યા. તો સાંભળીએ કીર્તન.
વ્યોમે
છો